મારું નામ જય સે પરમાર છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત SV એડ્યુ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ઇનસ્કૂલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ત્યાંની અંદર હું એક ટ્રેનર છું. મારી ગેમ છે ફૂટબોલ છે. મારી સ્કૂલનું નામ છે VK વાઘેલા સ્કૂલ દિયોદર, ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા અને તાલુકો દિયોદર. અત્યારે હું જે સ્કિલ મારી સ્કિલ છે એ છે ઇનફૂટ કિકિંગ, આઉટફૂટ કિકિંગ ને લેસ ફૂટ કિકિંગ. કે કિકિંગ કેવી રીતે કરી શકાય છે, ઇનફૂટ કિકિંગ કેવી રીતે કરી શકાય છે. ઇનફૂટ કિકિંગનું પહેલું આપણે દેખશું. તો ઇનફૂટ કિકિંગ આપણે બોલ દ્વારા જ્યારે આપણો ઇનફૂટ કિકિંગની અંદર જે આપણો પગનો છે એ આ ભાગ મારવામાં આવે, આ ભાગ જે અંદરનો ભાગ કહેવાય છે એ મારવામાં આવે તો તેને શું કહેવાય છે? ઇનફૂટ કિકિંગ કહેવામાં આવે છે. ધારો કે ઇનફૂટ કિકિંગની અંદર આવી રીતે મારવામાં આવે છે. પછી લેસ ફૂટ કિકિંગ. તો લેસ ફૂટ કિકિંગ જે આપણું શૂઝ હોય છે, શૂઝના જે આગળનો ભાગ મતલબ કે દોરીનો ભાગ છે, આ ભાગ દ્વારા લેસ ભાગ દ્વારા મારવામાં આવે છે. તો લેસ ભાગ દ્વારા જે આપણે કિકિંગ કરીએ છીએ તો એની કિકિંગની અંદર આપણે દેશી ભાષામાં બુલેટ કિક પણ કહી શકીએ છીએ. તો બુલેટ કિક એ આપણે લેસ ફૂટ દ્વારા જ મારવામાં આવે છે. તો લેસ ફૂટ કિકિંગની અંદર આપણો જે ભાગ છે બોલના વચ્ચોવચ્ચ દોરીનો ભાગ ટચ થશે આ જ જગ્યા પર અને એ કિકિંગ અપ થશે. તો લેસ ફૂટ કિકિંગની અંદર આપણે આ ભાગ મારીએ છીએ. કયો ભાગ મારીએ છીએ? એ ભાગ મારીએ છીએ. પછી આઉટફૂટ કિકિંગ. તો આઉટફૂટ કિકિંગની અંદર આપણે જે આપણા શૂઝનો આ સાઈડનો ભાગ છે જે એના દ્વારા કિક મારવામાં આવે છે તેને આઉટફૂટ કિક કહેવામાં આવે છે. આઉટફૂટ શૂટિંગ પણ કહેવામાં આવે છે. તો આઉટફૂટ શૂટિંગની અંદર આપણે જે બોલના આપણા જે શૂઝનો જે પગનો જે બહારનો ભાગ છે આઉટ ભાગ કહેવામાં આવે છે. તેને આઉટ ભાગ આપણો ક્યાં અડશે? અહીંયા અડશે. અહીંયા આપણો આઉટ ભાગ છે અહીંયા ટચ થશે અને આઉટ કિક એને કહેવામાં આવે છે. તો આઉટ કિક છે તે આપણે આ રીતે મારવામાં આવે.